નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો ધોરણ 5માં આપણે જ્યારે અભ્યાસ કરતા હોય બેટા ત્યારે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આવે છે. એમાં આપણે શીખવાનું છે એકદમ બેઝિક શીખીએ છીએ અત્યારે બેટા. અને જેમ જેમ આપણને ક્લાસ આગળ જતા જશે તેમ તેમ આપણે એડવાન્સમાં જતા જઈશું મિત્રો. તો સૌથી પહેલાં તમારે ફોટો જોવાનું છે અને ફોટાના આધારે બેટા આપણે સમજવાનો પ્રયાસ કરીશું. પછી દાખલા જોઈશું અને કેવી રીતે દાખલાને આપણે ગણી શકીએ છીએ એ પણ જોઈશું મિત્રો. તો સૌથી પહેલાં આગળ જુઓ કેટલા આંકડા આપેલા છે 1 2 3 4 ને નીચે પણ કેટલા આંકડા આપેલા છે બેટા 1 2 3 4. તો હવે અહીં આગળ વધી કેવી રીતે લેવાની છે. ઓકે મિત્રો, હું શીખવાડવાનો પ્રયાસ કરું છું સરવાળા. ઓકે, તો સૌથી પહેલાં બેટા તમારે ઇમેજ જોવાની છે. ફોર એક્ઝામ્પલ માન લો બેટા હું તમને કહું છું કે 1000 100 100 તો કેટલા થશે 1000 + 100 1100 + 100 1200. પરંતુ સાહેબ આજે તમે બોલીને કહી દીધું પણ એ અમને ખબર પડતી નથી. તો એટલા માટે કહું છું બેટા શાંતિથી પહેલાં ફોટોને જુઓ, પછી હું સમજવાનો પ્રયાસ કરું કે કેવી રીતે દાખલા ગણાય અને આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને CATમાં કેવી રીતે આપણે સારામાં સારું પરફોર્મન્સ આપી શકીએ બેટા. ઓકે, ચલો હવે વધી કેવી રીતે મૂકવાની સમજો બેટા. 1 મિનિટ, હું આગળ ચેન્જ કરી લઉં પેન. ઓકે, તો વધી કેવી રીતે મૂકશું બેટા. 7 ને 1 8 થાય, 6 ને 1 7 થાય, 5 ને 1 6 થાય, 4 ને 1 5 થાય, 3 ને 1 4 થાય. તો વિધાઉટ વધી છે ને, મતલબ કેરી નથી કરવાનું, મતલબ કે આપણે વધી લેવાની નથી. તો સાહેબ હવે વધી વાળા મારે શીખવા હોય તો શીખવાડું બેટા. શાંતિથી રાખજો, આપણે ધીરે ધીરે આગળ ક્લાસમાં જઈશું. તમને લાગતું હોય કે સાહેબ આટલું બેઝિક ભણાવે છે, આટલું તો આવડે છે અમને, પરંતુ બેટા હજુ કહું છું કે ધીરે 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 આગળ જઈશું. એક સાથે આપણે ખાશું નહીં બેટા. ચલો હવે આગળ સમજવાનો પ્રયાસ કરીએ બેટા. માની લો હું તમને કહું છું કે 3 + 4, તો તમે જવાબ શું આપ્યો તો સાહેબ કે 3 ને 4 7 થાય. ઓકે, ચલો હું કહું કે 32 + 10, તો જવાબ કેટલો કીધો છે બેટા 42. કેટલો થશે 42? કેટલો થશે 42? કે સાહેબ ડાયરેક્ટ તમે કેવી રીતે કરો છો? તો બેટા હજુ કહું છું કે આના માટે ક્લાસ 1 જોજો, કેવી રીતે ડાયરેક્ટ કર્યું છે, કેવી રીતે આપણે વધી મૂકવાનું છે, બધું વસ્તુ શીખવાનું છે, ધીરે ધીરે જોવાનું છે. ઓકે, કોઈ ઉતાવળ કરવાની નથી. ચલો આટલું ખબર પડી ગઈ બેટા, સમજો. ચલો હવે હું તમને કહું કે અહીં 64 + 24, તો હવે અહીં ડાયરેક્ટ કેવી રીતે કરશું બેટા. હું તમને રિવિઝન કરાવી દઉં કેવી રીતે ડાયરેક્ટ સીધી રીતે કરાય. ઓકે, તમે પહેલાં શું કરતા હતા, અહીં 64 લખતા હતા અને અહીં 24 કરતા હતા બેટા, આમ કરતા હતા. ઓકે, ચલો તો 4 ને 4 8, 6 ને 2 8, એટલે જવાબ 88 આવતો. કેટલો આવતો બેટા 88. હવે તમે સમજો બેટા કે અહીંયા આગળ આપણે એક લેવલ થોડુંક વધારવાનું છે. આપણે ગણતરી કરવાની છે કેવી રીતે, એઝ વેલ આડા કરવાની છે. કીધું બેટા કે આડી રીતે કરવાની છે. કેવી રીતે કરવાની છે? આડી રીતે, સ્પીડ વધારવા માટે બેટા. મને ખબર છે તમને સરવાળા આવડે છે, બાદબાકી આવડે છે, ગુણાકાર આવડે છે, ભાગાકાર આવડે છે અને ભાગુસભા પણ આવડે છે મિત્રો. પરંતુ હવે આપણે એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ મિત્રો. તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે થોડુંક સ્માર્ટ વર્ક પણ આવડવું જોઈએ, જેથી કરીને આપણી પાસે પરીક્ષામાં સમય ઓછો હોય છે અને વધારે પ્રેઝન્ટ કરવાનું હોય છે, એટલા માટે બેટા. ઓકે, તો હવે બેટા હું શીખવાડું તમને કે શોર્ટમાં કેવી રીતે સરવાળાને કરાય. 64 + 24, આ રકમ ક્યાં આપી છે બેટા? તમારી ચોપડીમાં જ આપેલી છે, માની લો. ઓકે, તમારા પેપરમાં આવેલી છે. તો સૌથી પહેલાં બેટા જોવાનું કે પાછળનો આંક સરવાળો કરો. 4 ને 4 8, 6 ને 2 8. આ રીતે જ કરવાનું, આ જ મેથડથી કરવાનું છે મિત્રો. કોઈ આડીઅવળી મેથડ બીજી કરવાની નથી. હજુ કહું છું મિત્રો, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ શીખતા જજો, કોઈ તમને તકલીફ પડશે નહીં. એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી આપણે જવાનું છે, જેમાં માનસિક યોગ્યતા કસોટી હોય કે ગણિત હોય કે સાથે સાથે ભાષાનું પેપર હોય, બધું જ આપણે આ રીતે શીખવાનું છે. માની લો હજુ તમને બીજો એક આપું ક્વેશ્ચન, તમે કરો. ચલો 34 + 62, આનો સરવાળો કરીને મને કહો કઈ મેથડથી કરવાનું છે બેટા? આડી લાઈનથી મેથડથી. કઈ છે? આડી લાઈનથી કરવાનું છે. તો સમજો બેટા કે સૌથી પહેલાં શું કરશો, 4 ને 2 6 લખો, 3 ને 6 9 લખો. જવાબ આવી ગયો બેટા? આવી ગયો જવાબ? ખબર પડી ગઈ વસ્તુ હું શું કહેવા માગું છું બેટા? ચલો બીજો પ્રશ્ન આપો બેટા કે 64 + 22, પછી આપણે વધીવાળા પર શીખીએ આમાં બેટા. ચલો કેવી રીતે શીખશું બેટા? 64 + 22, તો ચલો પાછળનો આંક 4 ને 2 6, તો પાછળ લખાય. ઓકે, 6 ને 2 8, આવી ગયા 86. આવડી ગયા ને? એકદમ ઇઝી છે બેટા. તો સૌથી પહેલાં શું કરવાનું છે બેટા? ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. પ્રેક્ટિસ માટેની PDF તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ તમને મળી જશે. ઓકે, સાથે સાથે મિત્રો જુઓ, ચલો હવે હું તમને પ્રેક્ટિસ માટે આપું છું કે માન લો કે 35 + 34, ધીરે ધીરે લેવલ વધારતા જઈશું. તો 35 + 34 કીધું છે. તો સૌથી પહેલાં પાછળનો આંકડો 5 ને 4 9, 3 ને 3 6, 69. જવાબ કેટલો આવે બેટા? 69. ચલો હવે બેટા અહીંથી આગળ જતા જઈએ. માન લો કે આગળ કેટલા આપ્યા છે બેટા? 35 + 38 આપ્યા છે. હવે દાખલો થોડોક લેવલવાળો આવે બેટા.
હવે સાહેબ હવે આને શીખવાડો કેવી રીતે કરાશે બેટા, તો સમજો બેટા કે અહીં આપણે શું લખીએ છીએ બેટા 35 લખશું અને આગળ 38 લખીએ. આપણે જે સ્કૂલમાં શીખવાડ્યું છે મેથડ જોઈએ બેટા. તો 5 ને 8 કેટલા થશે? 13નો તગડો વધી પડી 1. હવે સાહેબ આ વધી કેરી કેવી રીતે લાવે સમજો બેટા. 5 ને 8 કેટલા થશે? 13. તો જે પાછળનો આંકડો હોય એ પાછળ લખવો પડશે અને આગળનો આંકડો જે રહ્યો એને આપણે શું કરીએ? અહીંયા વધી કરીએ. શું કરીએ બેટા? વધી. તો 1 ને 3 4, 4 ને 3 7. જવાબ કેટલો આવે બેટા? 73 આવ્યો. જવાબ કેટલો આવે બેટા? 73 આવ્યો. બસ આ જ વસ્તુને હવે હું તમને આગળ આ દાખલામાં શીખવાડવાનો પ્રયાસ કરું છે. તો બેટા સમજો અહીંયા આગળ શું કીધું છે? માન લો કે હવે તમને કેટલા છે? 35 + 38 થશે. તો પહેલાં 5 ને 8 અહીં કરી દો 2 મિનિટ બેટા. 5 ને 8 13 થાય. કેટલા થાય બેટા? 13. અહીં સાઈડમાં લખો 13. ઓકે ચલો તગડો છે તો તગડો પાછળ લખો. ઓકે ચલો હવે એકડો વધ્યો તો એકડો આગળ મૂકી દઈશું. 3 ને 3 6 અને એક આ મૂકી દેવાનું એટલે કે 7. એટલે કે જવાબ કેટલો આવે બેટા? 73. હજુ ખબર ના પડે નહીં પડે બેટા. ઓકે હજુ વાર લાગશે. કેમ કે આપણે ધોરણ 5માં ભણીએ છીએ ને આપણે આવી સ્કૂલમાં ભણાયું નથી. આપણે એક લેવલ વધારે કરીએ છીએ બેટા. ઓકે ચલો સમજો શું કીધું છે બેટા. માન લો બેટા તમારી આગળ લખ્યું છે 32 + 38 એનો સરવાળો કરવાનું કીધું છે. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે કે 2 ને 8 કેટલા હશે? 10. ઓકે અહીં લખો 10. 10નો પાછળનો આંકડો લખો 0. આજે એક આગળનો આંકડો આવે એની પર રાઉન્ડ કરતો. ચલો 3 ને 3 6, 6 ને એક જે રાઉન્ડ વાળો ઉમેરી દો એટલે કે 7 70 જવાબ આવી ગયો. ખબર પડી ગઈ શું કહેવા માગું છું બેટા? ચલો હવે આગળ જવાબ આપું. માન લો બેટા કે 35 + 64. સિમ્પલ છે બેટા. શું કરશો? 5 ને 4 9, 3 ને 6 કેટલા થશે બેટા? 9. 99 વાગ્યા. ઓકે હવે બેટા હું માન લઉં કે અહીંયા 5ની જગ્યાએ આગળ લખ્યા હોય મેં 8. કેટલા લખ્યા હોત? 8. તો બેટા સમજો શું કરવાનું છે તમારે? શાંતિ સમજો. 5 ને 8 9 10 11 12 ને 13 કેટલા થશે બેટા? 13 થશે. કેટલા થશે? 13. તો 13નો તગડાનો તગડો અહીંયા લખવાનો પાછળ લો. ઓકે જે એક છે એની પર રાઉન્ડ કરો. ઓકે ચલો સરસ. હવે શું કરો બેટા કે હવે ચલો સમજો કે 3 ને 6 કેટલા થશે? 9. રાઉન્ડ વાળું ઉમેરો એટલે રાઉન્ડ વાળું એક ઉમેરો એટલે કેટલા થશે? 10. તમે 10 લખી દો. 103 જવાબ આવી ગયો બેટા. આવડી ગયા? ઓકે તો આવડી જાય તો બેટા તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે હા સર આવડી ગયા. ઓકે ચલો હવે સમજો બેટા કે માન લો હું તમને કહું છું પ્રેક્ટિસ કરીએ આપણે. 64 + 36. ચલો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બેટા કે શું કરવાનું છે? છેલ્લાનો 4 ને 6 10 અહીં લખો 10. ઓકે હવે શું કરો બેટા કે જે પાછળનો આંકડો છે અહીંયા લખી નાખો. ચલો પાછળનો આંકડો લખી નાખો. હવે આગળના આંકડા ઉપર રાઉન્ડ કરી દો. ઓકે ચલો 6 ને 3 9 અને રાઉન્ડવાળું એક ઉમેરી દો એટલે કે કેટલા થશે બેટા? 9 ને 1 10. 100 જવાબ આવી જાવ. કેટલો આવે બેટા? જવાબ 100 આવ્યો. આવડી ગયા બેટા. હજુ આપણે 2-3 પ્રેક્ટિસ કરી લઈએ એટલે આવડી જશે. ચલો એક પ્રેક્ટિસ કરીએ બેટા. લખી લઈએ 65 + 36. ઓકે તો સૌથી પહેલાં બેટા તમે શું કરજો? પહેલાં વિચારો પછી હું તમને શીખવાડું. સૌથી પહેલાં તમે બેટા વિચારજો કરો પછી શીખવાડું તમને કે કેવી રીતે તમારે જવાબ લાવવાનો છે. ઓકે આવડી ગયું? સરસ. ચલો હવે લખો 5 ને 6 કેટલા થશે બેટા? 11. કેટલા થશે?